નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વાત સાંભળવાની મજા આવશે મિત્રો। વાત ઘણી લાંબી છે એટલે બે ભાગમાં બનાવવામાં આવી છે। એક ભાગ તમે આજે સાંભળી રહ્યા છો અને એક કાલે તમને સાંભળવા મળી જશે। તો તમને નમ્ર વિનંતી છે કે અંત સુધી સાંભળજો। આપણી વાર્તાઓ ઘણી લાંબી હોય છે પણ એટલી જ સારી અને સાંભળવાની મજા આવે એવી હોય છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। જીવનમાં એકવાર ના ભૂલાય એવો પ્રેમ જરૂર થાય છે પણ ક્યારેક મજબૂર કરે છે। દુનિયાવી રસ્મો રિવાજ એટલે એ અધૂરો પ્રેમ જીવે છે તો ખરો પણ શ્વાસ લઈ શકતો નથી। પણ જો કદાચ અહમનું ગ્રહણ જ્યારે પ્રેમને લાગે ત્યારે એ નક્કી કરવું મુશ્કેલ બને છે કે પ્રેમ છે કે અહમ। મોડી રાત્રે નીરવ શાંતિ વ્યાપેલા અમદાવાદ શહેરના રસ્તા પર એક એમ્બ્યુલન્સ જોર જોરથી ઉવા ઉવા સાયરન વગાડતી જતી હતી। એની પાછળ બીજી 7 ગાડીઓ જાણે કાફલો ચાલતો હતો। એમ્બ્યુલન્સની અંદર અત્યંત ઘવાયેલી હાલતમાં 2 મહિલાઓની સારવાર ચાલી રહી હતી। એમ્બ્યુલન્સમાં બેઠેલો એક 34 વર્ષનો યુવાન અત્યંત ગભરાયેલા સ્વરે વારવાર બોલતો હતો, મમ્મી તમે શ્વાસ લેતા રહેજો, હમણાં દવાખાને આપણે પહોંચી જઈશું। અને ભાભી તમે શું કામ રડો છો, કંઈ નથી થવાનું તમને, શું કામ વધારે હેરાન થાવ છો? હા હા, પપ્પા અને મોટા ભાઈ પાછળ ગાડીમાં આવે છે। એમ્બ્યુલન્સની પાછળ સૌથી મોખરે ચાલતી ગાડીમાં 2 વ્યક્તિ બેઠેલા હતા। બંનેના મોઢા પર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા। એમાંના એક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનથી કોઈને ફોન પર વાત કરતા કહેતા હતા, થોડી જ વારમાં હોસ્પિટલમાં પહોંચી જઈશું। જ્યારે હું ત્યાં પહોંચું એટલે સારામાં સારી ડોક્ટરની ટીમ ત્યાં હોવી જોઈએ, જે જોઈતું હોય એ મંગાવી લેજો। ડીન સાહેબ સામેથી અવાજ આવ્યો। હા અનુરાગ, બધી વ્યવસ્થા કરી દીધી છે, હમણાં જ એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે વાત કરી બધી માહિતી મેળવી લીધી છે, તું ટેન્શન ના લે। આ શહેરની સારામાં સારી હોસ્પિટલમાં ભાભીને હું કંઈ થવા નહીં દઉં। એટલામાં ઉવા 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 કરતી એ એમ્બ્યુલન્સ અને બધી ગાડીઓનો કાફલો એક આધુનિક બહુમાળી ઇમારત પાસે આવીને ઊભો રહી ગયો। બધી ગાડીઓના દરવાજા ફટાફટ ખુલ્યા। એમાંથી ઉતરીને સીધા ઝડપભેર બધા એમ્બ્યુલન્સ આગળ પહોંચી ગયા। એમ્બ્યુલન્સમાંથી પેલો યુવક પોતાની આંખોના આંસુ રોકીને બહાર આવ્યો। ઉતરીને એ યુવકે ઇમારતના ઉપરના ભાગે લાલ રંગના પ્રકાશિત શબ્દોમાં ઝાયડસ હોસ્પિટલ એવું લખેલું જોયું। તરત જ હોસ્પિટલનો ઇમરજન્સી સ્ટાફ હરકતમાં આવ્યો અને સ્ટ્રેચરમાં સુવડાવીને બંને મહિલાઓને ઇમરજન્સી રૂમમાં લઈ જઈને સારવાર ચાલુ કરી। આ બાજુ ગાડીઓમાંથી ઉતરેલા બધા લોકો બહાર લોબીમાં ઊભા રહ્યા। એટલામાં હોસ્પિટલના એક કર્મચારી આવીને કીધું, દર્દીની વિગત નોંધાવી આવો। આ સાંભળી તરત 65 વર્ષના ભાઈ પેલા 34 વર્ષના યુવક સામે જોઈને કીધું, રાહુલ બેટા, તું અને પંકજ જાઓ, હું અહીં બહાર ઊભો છું। આટલું સાંભળી રાહુલ અને પંકજ ગયા અને કાચની ઓફિસની બહાર ઊભા રહી ગયા। તરત એમને હોસ્પિટલના કર્મચારી એક ફોર્મ આપ્યું। પંકજ આ ફોર્મ ભરી રહ્યો હતો અને રાહુલ કાચની અંદર જે સારવાર ચાલી રહી હતી એ જોવા લાગ્યો। એટલામાં ડોક્ટરના સર્જિકલ કપડાધારી એક વ્યક્તિ આવીને કીધું, રાહુલ તારા પપ્પાને જલ્દી બોલાવ, મારે કામ છે। એટલે રાહુલ ત્યાંથી બૂમ પાડી અને તરત એના પપ્પા અનુરાગ અંબાણી તથા બીજા લોકો પણ દોડીને આવ્યા। ડોક્ટરે કીધું, જો અનુરાગ, કૃપા અને ભાભી
બંનેની હાલની કન્ડિશન બહુ ક્રિટિકલ છે. કદાચ કોમામાં સરી જશે એવું લાગે છે. બ્રેનમાં ઘણી ઈજાઓ છે. એટલે હવે માત્ર બધો આધાર ડોક્ટર પૂજા ઉપર છે. એમને મેં ફોન કરી દીધો છે. એ હમણાં આવતા જ હશે. તું વિશ્વાસ રાખજે. ડોક્ટર પૂજા મોતના મુખમાંથી દર્દીને બહાર લાવે છે. અનુરાગ, જો વિપુલ, જેને બોલાવવા હોય એને બોલાવી લે, પણ જલ્દી કર. હજી એ ડોક્ટર મેડમ આવ્યા કેમ નથી? એટલામાં એક સફેદ રંગની એસયુવી ગાડીનો ઝડપભેર હોસ્પિટલના દરવાજે પ્રવેશ થયો. એ જોઈ ડોક્ટર વિપુલ કીધું, આવી ગયા ડોક્ટર પૂજા. ડોક્ટર આટલું બોલ્યા એટલે બધાની નજર એ ગાડી સામે મંડાઈ ગઈ. એ ગાડીનો દરવાજો ખોલ્યો અને હોસ્પિટલના બે કર્મચારીઓ અને ડોક્ટર દોડીને ત્યાં પહોંચી ગયા. ગાડીમાંથી સર્જિકલ કપડાં, મોઢા પર સર્જિકલ માસ્ક પહેરેલી એક 30 વર્ષની યુવતી નીચે ઉતરી. પોતાના હાથમાં મોજા પહેરતા પહેરતા એને દર્દીની વિગતો ડોક્ટરોને પૂછી અને ઝડપભેર પગલા ભરતી બધા જ્યાં ઊભા હતા ત્યાંથી પસાર થઈ અને સીધી ઇમરજન્સી રૂમમાં દાખલ થઈ. ડોક્ટર છે, બીજા કોઈ અનુભવી ડોક્ટર ના મળ્યા. તને આ સાંભળી વિપુલ કીધું, અનુરાગ, ડોક્ટર પૂજા જેટલો અનુભવ કોઈ પાસે છે નહીં. એટલામાં એક નર્સે આવીને ડોક્ટર વિપુલને કીધું, ડોક્ટર પૂજાએ કીધું છે, સર, દર્દીના સગાઓને કહી દેજો કે સવારે 7 વાગે બંને દર્દી ભાનમાં આવી જશે. અત્યારે ઓપરેશન ચાલુ કરે છે, એટલે દર્દીની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો જણાવે. આ સાંભળી પંકજે 2 ફાઇલો નર્સને આપી. નર્સે બંને ફાઇલો લઈને ડોક્ટરની પૂજાની ઓફિસમાં ગઈ. આ બાજુ રાહુલ અને પંકજના પિતાજી મિસ્ટર અનુરાગે સાથે ઊભા રહેલા બધા લોકોને કીધું, જુઓ મિત્રો, હવે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પ્રભુ ઈચ્છા હશે તો બધું સારું થઈ જશે. તમે બધા અહીં અમારા લીધે હેરાન ના થાઓ. તમને બધાને વિનંતી છે કે તમે મુંબઈ માટે રવાના થાઓ. જો તમે વ્યાસને ત્યાં પ્રસંગમાં નહીં પહોંચો તો એમને દુઃખ થશે. આ સાંભળી બધા અનુરાગ, રાહુલ અને પંકજને મળીને પોતપોતાની ગાડીમાં બેસી હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા. રાહુલ, પંકજ અને એમના પિતાજી અનુરાગ દવાખાની અંદર જઈને ક્રિટિકલ કેર સુપ્રીમો મિસ ડોક્ટર પૂજા એમડી સર્જન લખેલી એક ઓફિસની બહાર રાખેલા બાકડા પર બેઠા. તે ઓફિસની લગોલગ આવેલી આખી દિવાલ કાચની હતી. તેમાંથી અંદર ચાલતી સારવાર બાકડા પર બેઠા બેઠા આ ત્રણેય જોઈ શકતા હતા. એવામાં એક નર્સ આવીને કીધું, ડોક્ટર પૂજા મેડમે આપને ઓફિસમાં બોલાવ્યા છે. આ સાંભળી રાહુલ અને પંકજ ઓફિસની અંદર ગયા. ઓફિસની અંદર એક મોટી ખુરશી પર પૂજા સર્જિકલ કપડાં અને માસ્ક પહેરીને બેઠેલા હતા. આખી ઓફિસ અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ હતી. રાહુલ ઓફિસમાં ચારેય બાજુ નજર કરી એટલામાં ફાઇલ વાંચતા વાંચતા પૂજા બોલી, આપની મમ્મીને સુગર છે અને આઈ થિંક મિસ્ટર પંકજ, આપની પત્નીને બ્લડ પ્રેશર પણ છે. એમના અગાઉના રિપોર્ટ જોતા એમ લાગે છે એક્સિડન્ટ કેવી રીતે થયો હતો એ વિશે કંઈ જાણતા હોય તો કહો, કેમ કે એનાથી મને ટ્રીટમેન્ટ માટે આઈડિયા આવશે. પંકજે કીધું, મેડમ, અમે કાર રસ્તા પર પાર્ક કરીને ઊભા હતા. એટલામાં એક પૂરપાટ ચાલતી ટ્રકે આવીને ટક્કર મારી. મમ્મી અને કૃપા તેની સાથે અથડાઈ ગયા અને ટ્રક સાથે થોડાક અંતર સુધી ઘસડાયા પણ હતા. ડોક્ટર પૂજા, ઓ માય ગોડ, એટલે જ આટલી સિરિયસ ઇન્જરી છે. એ જ્યારે આવું બોલતા હતા ત્યારે રાહુલ બસ તેમની સામે જોઈ રહ્યો હતો. એટલે ફરી પૂજાએ પૂછ્યું, આપના દર્દી સાથે શું સંબંધ છે? પણ રાહુલ કશું બોલતો નથી. એટલે પંકજે કીધું, એ મારો નાનો ભાઈ છે, એને થોડોક પ્રોબ્લેમ છે. એ પહેલેથી આમ નહોતો મિસ, પણ ખબર નહીં કેમ કે એની કોલેજ પૂરી થઈ ત્યારથી એનું વર્તન બદલાઈ ગયું છે. એની ટ્રીટમેન્ટ
પણ ચાલુ છે. એટલામાં ડોક્ટર પૂજાને ફોન આવ્યો અને એમણે ફોન પર વાત કરતા જેવું પોતાના મોઢા પરનું માસ્ક હટાવ્યું. બસ એ જ પડે રાહુલ ઊભો થઈ ગયો અને પૂજા સામે એક દિશે જોવા લાગ્યો. પૂજાએ ફોન પર વાત કરી, ફોન મૂકી દીધો અને તરત રાહુલ બોલ્યો, પૂજા, ઓળખ્યો મને? હું તારો રાહુલ. પૂજા આ સાંભળી સ્તનબંધ બની ગઈ. તેમ છતાં બોલે, વોટ આર યુ ટોકિંગ? કોણ રાહુલ? હું તમને નથી ઓળખતી. પંકજ રાહુલને પરાણે બહાર લઈ ગયો. પછી ફરીવાર પંકજે ઓફિસમાં આવીને કહ્યું, સોરી ડોક્ટર, ખોટું ના લગાડતા, એનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. પહેલા એ જોરદાર વ્યક્તિ હતો, ખૂબ જ મસ્તીખોર, પણ ના જાણે એને શું થઈ ગયું છે એ સમજાતું નથી. આટલું બોલી એ બહાર નીકળી ગયો. પણ ડોક્ટર પૂજા મનોમન બોલ્યા, રાહુલ પહેલા કેવો હતો એ મારાથી વધારે કદાચ કોઈને ખબર નહીં હોય. પૂજાના ચહેરા પર ઉદાસીના ભાવો સાથે થોડું વિષમ્ય પણ જણાઈ રહ્યું હતું. પૂજા પોતાની ખુરશી પર બેસી ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. પૂજાની એ ગુલાબની પાંખડીઓ જેવી આંખો બંધ થઈ અને એ પોતાના ભૂતકાળમાં કોલેજમાં જ્યારે પહેલી વાર રાહુલને મળી હતી એ વાત યાદ કરવા લાગી. પૂજાના કલ્પના તરંગમાં પૂજાએ જોયું કે એ કોલેજના બગીચામાં બેસીને વાંચતી હતી. એટલામાં ત્યાં રોયલ એનફિલ્ડ બુલેટના સાયલેન્સરનું જોરદાર ધ્રુમ 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 સંભળાયું. એટલે એણે પાર્કિંગમાં નજર કરી તો કે એક હાથમાં સિગરેટ, બીજા હાથમાં બાઇકની ચાવી ઘુમાવતો કાળા રંગનું જેકેટ પહેરેલ એક ઊંચો અને ભરાવદાર શરીર ધરાવતો છોકરો તેને દેખાયો. એ છોકરાએ એને થેથોસ્કોપ ખભા પર લટકાવેલું હતું. એ છોકરો જ્યારે ત્યાં આવ્યો કે તરત જ 5 છોકરા દોડીને તેની સાથે ચાલવા લાગ્યા. એમાંનો એક છોકરાએ કીધું, રાહુલ દાદા, આજે એકેય લેક્ચર થવું ના જોઈએ. ડીને કાલે કમલાને સસ્પેન્ડ કર્યો હતો. એ ડીનેને પણ ખબર પડવી જોઈએ સ્ટુડન્ટ યુનિયન ચીજ શું છે. પોતાના હાથમાં રહેલી સિગારેટ રાહુલે ફેંકી દીધી, જે સીધી પૂજાની સામે પડી. તરત પૂજા એ સિગરેટ ઉઠાવી કચરા પેટીમાં ફેંકી દીધી. આ બધું રાહુલે જોયું. પછી પેલા છોકરાઓને કીધું, જાઓ ઓફિસમાંથી માઇક લઈ આવો, હું પણ જોઉં છું આજે લેક્ચર કેમ ના લેવાય છે. એટલે એક છોકરો ઓફિસમાંથી વાયરલેસ માઇક લઈ આવ્યો. રાહુલ આ માઇક હાથમાં લઈને કીધું, હું રાહુલ સ્ટુડન્ટ યુનિયન પ્રમુખ જાહેર કરું છું કે આજે એક પણ લેક્ચર લેવાશે નહીં. જેટલા પણ ભાવિ ડોક્ટરો ક્લાસમાં બેઠા છે એમની પાસે ફક્ત 5 મિનિટ છે. 5 મિનિટ પહેલા કોલેજના બગીચામાં ભેગા થઈ જજો. આ રાહુલ હવે તમને વધુ વાત ત્યાં રૂબરૂ કરશે. બસ આટલું એ માઇકમાં બોલ્યો. એ પછી તો બધાએ ક્લાસરૂમ ફટાફટ ખાલી થવા લાગ્યા. છોકરાઓ છોકરીઓ બધા ફટાફટ દોડીને બગીચા આગળ ગોઠવાઈ ગયા. એક છોકરીએ પૂજા પાસે આવીને કીધું, ચાલ પૂજા, જલ્દી, ત્યાં આપણે જવું પડશે. પૂજાએ કીધું, કેમ જવું પડશે? પહેલા હેતલ મને કહે એ છે કોણ? હેતલ, પછી બધું કહું છું, પહેલા એકવાર ત્યાં ચાલ. એમ કહી હેતલ પૂજાને પરાણે હાથ પકડીને લઈ ગઈ. જ્યારે તે રાહુલની આગળથી પસાર થઈ ત્યારે રાહુલને પહેલી વાર પૂજાએ નજીકથી જોયો. રાહુલ પણ તેને જોતો હતો, પરંતુ ત્યારે એ બંનેની આંખમાં વિષમ્ય સિવાય કાંઈ હોતું નથી. પૂજા હેતલ સાથે બીજા જ્યાં ઊભા હતા ત્યાં ઊભી રહી અને ત્યાંથી એણે રાહુલને ફરીવાર જોયો. રાહુલ પણ તેને ત્યાંથી જોતો હતો. પછી રાહુલે પોતાના ઘડિયાળમાં નજર કરી અને તરત પેલા છોકરાઓ સાથે કોલેજના દાદરા ચડી ગયો. થોડી વાર પછી રાહુલ અને પેલા બીજા છોકરાઓ 5-7 છોકરાઓને મારતા મારતા ત્યાં બગીચામાં લાવ્યા. આ જોઈ કોઈ કાંઈ જ બોલતું નથી. બધા બસ આ તમાશો જોતા રહ્યા. પૂજા કંઈક બોલવાની તૈયારીમાં હતી એ લાગતું હતું,
પણ હેતલ તેનો હાથ પકડી ઈશારો કર્યો કે એ ચૂપ રહે. રાહુલ ત્યાં એક છોકરાને બધાની વચ્ચે મારતા મારતા બોલ્યો, એક વારમાં ખબર નથી પડતી કે 5 મિનિટ એટલે બસ 5 મિનિટ. મેં એક વાર કીધું એટલે વાત ખલાસ સમજવી. બહુ લેક્ચર ભરવા છે નહીં તારે. એટલામાં પૂજાએ ઓફિસની બહાર કાચના દરવાજે કશું અથડાયું હોય એવો અવાજ એને સંભળાયો. એટલે પૂજાની આંખો ખુલી ગઈ. એને દરવાજા તરફ જોયું તો ત્યાં રાહુલ ઊભો હતો. એનો અત્યારનો ચહેરો કોઈ જોગી જેવો એને લાગ્યો. લાંબી દાઢી, વિખાયેલા વાળ અને આંખોમાં રોકાયેલા આંસુ. પૂજાએ મનોમન એનો ભૂતકાળનો ચહેરો યાદ કર્યો. એટલામાં એણે જોયું કે રાહુલ એ દરવાજો ખોલી અંદર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ પંકજ એને પકડીને નીચે બેસાડી દીધો. આ જોઈ પૂજા એક બેલ વગાડ્યો એટલે એક નર્સ આવી સીયુ વોર્ડવાળા દરવાજાથી અંદર આવી. તરત પૂજાએ કીધું, બહાર બેઠેલા મિસ્ટર પંકજ અંબાણીને અંદર મોકલ. તરત જ પંકજ અંદર આવ્યો એટલે પૂજાએ કીધું, તમારા ભાઈને શું થયું હતું? એ આવું ક્યારથી કરે છે? પંકજે કીધું, મેડમ સોરી એના માટે, પણ એ કોલેજમાં હતો ત્યારે કોઈ પૂજા નામની છોકરીને એ બહુ પ્રેમ કરતો હતો અને એની સાથે મેરેજ કરવા માંગતો હતો, પણ એ છોકરી અચાનક ક્યાંક ચાલી ગઈ. બસ ત્યારથી પૂજા નામ સાંભળે ત્યારે આમ જ કર્યા કરે. પૂજા થોડી વાર વિચાર કરી બોલી, આ ટેબ્લેટ એને આપી દેજો એટલે એ શાંત પડી જશે. અને પાસે ઊભેલી એક નર્સને પૂજાએ કીધું, એ ટેબ્લેટ લઈ લે પછી એમને એક બેડ પર સુવડાવી દે છે. પંકજ અને નર્સ ઓફિસની બહાર જતા રહ્યા. થોડી વાર બાદ નર્સ આવીને કીધું, મેડમ એમને સુવડાવી દીધા છે, પણ ઊંઘમાં. પણ એ ભાઈ પૂજા પૂજા એવું બોલતા હતા. મેડમ શું એ મેન્ટલ છે કે શું? પૂજાએ કીધું, આશિક છે. એટલામાં આઈસીયુમાંથી 2 નર્સ દોડીને આવી અને બોલી, મેડમ નિરૂપા અંબાણી હોશમાં આવ્યા છે, પણ હાર્ટ રેટ બહુ જ ફાસ્ટ ચાલે છે. આ સાંભળી તરત પૂજા આઈસીયુમાં ગઈ અને નિરૂપા બહેનને જે બોટલ ચડાવેલ હતી એમાં એક ઇન્જેક્શન મૂકી દીધું એટલે એમને હાર્ટબીટ નોર્મલ થઈ ગઈ. નિરૂપા ડોક્ટર પૂજા સામે જોઈને તરત સ્તન બંધ થઈ ગયા. આ જોઈ પૂજાએ કીધું, મિસિસ અંબાણી આર યુ ફીલ બેટર? અમારી હોસ્પિટલમાં તમને બેડ ફીલ તો નથી થતું ને? અને મારા આ કપડાથી તમને આજે પ્રોબ્લેમ તો નથી ને? તમે મારા પર વિશ્વાસ રાખજો મિસિસ અંબાણી, તમને હું કંઈ થવા નહીં દઉં. નર્સોને થોડી સૂચનાઓ આપી પૂજા પોતાની ઓફિસમાં આવી ગઈ અને પોતાના ટેબલ પરથી એક ડાયરી કાઢી. એમાં રાહુલના કેટલાક ફોટા ચોંટાડેલા હતા. પૂજાએ બધા ફોટો જોતી હતી. આ બાજુ નિરૂપા અંબાણી આંખો બંધ કરી પોતાના ભૂતકાળને યાદ કરી રહ્યા હતા. જ્યારે એ પહેલીવાર પૂજાને મળી હતી, એમના કલ્પના તરંગ એમને એ પ્રસંગ દેખાડ્યો. નિરૂપા અંબાણી રાજકોટમાં સ્થિત પોતાના મહેલ જેવા અભિમાન બંગલા બગીચામાં હિંચકા પર એ પોતે બેઠા હતા. એવામાં રાહુલના બુલેટ પરથી ઉતરી પૂજા એમના ઘર આગળ ઊભી હતી. રાહુલ એને ઘરમાં આવવા ખૂબ મનાવી પણ એ આવતી નથી. એટલે રાહુલે પૂજાને કીધું, ઓકે હું નોટ્સ લઈ આવું છું, ત્યાં સુધી તું બગીચામાં બેસ. એમ કહી રાહુલ પોતાનું બુલેટ ઘરમાં પાર્કિંગમાં મૂકી ઘરમાં ગયો અને તરત નિરૂપા પૂજા પાસે ગયા અને કીધું, ઓય છોકરી, મારા રાહુલના સપના જોતી નહીં. તું જો તું ક્યાં છું અને એ ક્યાં છે? એટલામાં એક નોકરાણી નિરૂપા માટે જ્યુસ લઈને આવી. એટલે નિરૂપા ફરી કીધું, તારા કરતાં તો મારી નોકરાણીએ સારા કપડાં પહેર્યા છે. ફરી જો તને હું રાહુલ સાથે જોઈશ તો તારી આંખી ચાલીને બાળીને ખાક કરી નાખીશ, સમજી? એટલામાં કૃપા જે બેડ પર હતી ત્યાંથી બૂમો સંભળાવવા લાગી, મને માથામાં
બહુ જ દુખાવો થાય છે. નર્સ આ સાંભળી નિરૂપા પોતાના કલ્પના તરંગોમાંથી પાછા આવી ગયા. એટલામાં પૂજા પણ સર્જિકલ કપડાં પહેરીને ત્યાં આવી ગઈ અને બોલી, કૃપાને ઇમરજન્સી ઓપરેશન થિયેટરમાં લઈ લો. આમ બોલી પૂજા આઈસીયુમાંથી બહાર આવી બાકડા પર બેઠેલા પંકજ અને અનુરાગ સામે જોઈ બોલી, કૃપાના બ્રેનમાં ડેમેજ વધુ હોય એમ લાગે છે મને, એટલે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તમે બધી ફોર્માલિટી પૂરી કરી દો અને ચિંતા ના કરશો, પ્રભુ ઉપર વિશ્વાસ રાખજો. એમ કહી એ એક નર્સને એમની સાથે મોકલી. ઓપરેશન થિયેટરમાં ડોક્ટર પૂજા સાથે તેના સ્ટાફે પંકજના ધર્મપત્ની કૃપાનું ઓપરેશન ચાલુ કર્યું. કાચના દરવાજાની બહાર ઊભા રહેલા પંકજ અંબાણી અને અનુરાગ અંબાણીના ચહેરા પર ચિંતાના વાદળો ભમી રહેલા હતા. ઓપરેશન થિયેટરમાં ચાલી રહેલું બધું પંકજ દરવાજાથી બહારથી સતત જોયા કરતો હતો. બાપ અને દીકરો બેમાંથી કોઈ પણ કાંઈ ભૂલતું નથી. અનુરાગ અંબાણી અસહ્ય લાચારી અનુભવતા હતા. તેથી તેઓ નીચે બાકડા પર બેસી ગયા અને મનોમન વિચારવા લાગ્યા કે ધનના ઢગલા એક ચપટી વગાડતા હું ખડકી દઉં છું, જે જોઈએ એ મેળવી લઉં છું, પણ પરમાત્મા તારી આગળ આજ હું પાંગડો છું. મારા પરિવારના અણમલ રત્નો આજ ક્યાંક ખોવાઈ ના જાય એવી ચિંતા મને હચમચાવી રહી છે. એટલામાં સર્જિકલ વસ્ત્રોથી સજ્જ થયેલી પૂજા ઉતાવળથી રૂમની બહાર આવી અને બહાર આવતી જોઈ અનુરાગ અંબાણી તરત ઊભા થઈ ગયા અને એમણે ડોક્ટર પૂજાને પૂછ્યું, ડોક્ટર પૂજા મેડમ, ઓપરેશન પૂરું થઈ ગયું, હવે કૃપાને કેવું છે? એને સારું તો થઈ જશે? ડોક્ટર પૂજા પોતાના મુખ પર રહેલું માસ્ક હટાવી બોલ્યા, મિસ્ટર અનુરાગ અંબાણી. પૂજાનો ચહેરો જોઈ તરત અનુરાગ સ્તનબંધ થઈ ગયા. તેમની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ. તરત પૂજાએ કીધું, તમે ચિંતા ના કરો મિસ્ટર અંબાણી, તમે હાર કબૂલ નથી તો મને પણ કબૂલ નથી. કૃપાને સારું છે, થોડી વારમાં એને હોશ આવી જશે. અને હા, મિસિસ અંબાણીને મળવું હોય તો તમે મળી શકો છો. પૂજા આટલું બોલી ત્યાંથી ચાલવા લાગી અને રાહુલને વેઇટિંગ રૂમમાં સુવડાવ્યો હતો. ત્યાં પહોંચ્યા. આ બાજુ સ્તનબંધ બનેલા અનુરાગ અંબાણી બાકડા પર વિષમ્યતા પૂર્વક ફરી પાછા બેસી ગયા. એમના શરીરના હાવભાવ પરથી એમ લાગ્યું કે નક્કી એમને કોઈ ઝટકો લાગ્યો હશે. આંખોમાં રોકાયેલા આંસુ ટપ ટપ ટપક્યા અને એમની આંખોનો પડદા બંધ થઈ ગયા અને એ બંધ આંખોએ એમને એક દ્રશ્ય બતાવ્યું કે પોતે એક મોટી ફોર્ચ્યુનર કારમાં બેઠા હતા. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. રાહુલ અને પૂજા રસ્તાની એક બાજુ પર ઊભા હતા. રાહુલ ભીંજાઈ ના જાય એટલા માટે પૂજા તેની ઓઢણી વડે એને ઢાંકી રહી હતી. પૂજા તેમને દેખાવ પરથી ગરીબ લાગી, પણ એનું સૌંદર્ય અંબાણી પ્રતિષ્ઠાની લાજ રાખે એવું એમને લાગ્યું. તેમ છતાં રાહુલ સાથે પૂજાને આ રીતે જોઈ શકતા નથી. એટલામાં પંકજ આવીને કીધું, પપ્પા ચલો મમ્મીને મળી લઈએ. કૃપાને હવે સારું છે. મેં પૂછ્યું હતું. હમણાં નર્સને આટલું સાંભળી અનુરાગની બંધ આંખો ખુલી ગઈ. બંને બાપ દીકરો આઈસીયુ રૂમમાં ગયા. ત્યાં તેમને જોઈને નિરૂપા બોલી, અનુરાગ, કૃપાને કેમ છે હવે? અનુરાગ, એને સારું છે, હમણાં એને સારું થઈ જશે. તું તારી તબિયત પર ધ્યાન રાખજે. કંઈ પણ એવું લાગે એટલે પૂજા વચ્ચે અટકેલા અનુરાગની સામે જોઈ નિરૂપાબેન બોલ્યા, શું તમે હજી પણ જૂની વાતો ભૂલ્યા નથી? આપણા અહેમે આપણને આ પરિસ્થિતિમાં મૂક્યા છે. આપણે કરેલી ભૂલ આપણો રાહુલ ભોગી રહ્યો છે. અનુરાગ. પંકજ આ સાંભળી પૂછ્યું, શું આ એ જ પૂજા છે
જેના લીધે રાહુલ આવો થઈ ગયો છે. મમ્મી નિરૂપા, પૂજાને કારણે ભાઈની આવી હાલત થઈ નથી બેટા. એ તો આટલું બોલતા બોલતા નિરૂપા રડી પડ્યા. નિરૂપાને રડતી જોઈ અનુરાગ બોલ્યા, જરૂર પડે હું પૂજાના પગે પડી જઈશ આપણા રાહુલ માટે. તું શા કામ નબળી પડે છે? નિરૂપા, એમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ આજે પણ એવો ને એવો રહ્યો છે. એવું મેં પૂજાની આંખોમાં જોયું છે. એટલામાં એક નર્સ આવીને કીધું, હવે દર્દીને દવા આપવાની છે, એટલે સર તમે બહાર વેઇટિંગ એરિયામાં બેસો. નર્સ આમ બોલી એટલે તરત અનુરાગે કહ્યું, નિરૂપા તું ચિંતા ના કરીશ. મને લાગે છે પ્રભુ પૂજા અને રાહુલને મળવા માગે છે. અનુરાગ અને પંકજ રૂમની બહાર આવી ગયા. પંકજની આંખોમાં ઘણા પ્રશ્નો હતા, પણ પપ્પાને વધુ દુઃખી કરવા એ માંગતો નથી, એટલે કશું પૂછ્યા વગર ત્યાં બેસી ગયો. આ બાજુ પૂજા રાહુલ જ્યાં સૂઈ ગયો હતો ત્યાં એ રૂમમાં એક ખુરશી પર બેઠી હતી અને રાહુલની આવી દશા જોઈને પોતાની આંખોના આંસુઓ લૂસી રહી હતી. પૂજા મનોમન બોલ્યા કરતી હતી, ના તારો કોઈ દોષ હતો, ના મારી કોઈ ભૂલ, ના જાણે એ પ્રેમ હતો કોઈ અહમ. એવામાં અચાનક રાહુલ ઊંઘમાં બોલ્યો, પૂજા તું ક્યાં જ છો? તે મને કહ્યું હતું કે તારું મોં હું જોવા માંગતી નથી, પણ પૂજા આજે મેં તારી આ વાતને માની નહીં. મેં ભૂલ કરી, મેં તારી વાત ના માની, મને માફ કરી દે બસ. રાહુલ આવું બોલતા આમ તેમ હાથ હલાવે હતો એટલે એના શર્ટના બટન ખુલી ગયા. પૂજાએ જોયું કે રાહુલના ગરદન નીચે મોટા અક્ષરે પૂજા માય લવ એવું લખાવેલું હતું. આ જોઈ તરત પૂજા ખુરશી ઉપરથી નીચે ઉતરી, રાહુલના ગરદન નીચે હાથ ફેરવવા લાગી અને એની આંખોમાંથી આંસુઓ ટપકી પડ્યા. પૂજાએ રાહુલની છાતી પર માથું મૂકી પોતાની આંખોના પડદા બંધ કર્યા અને એના કલ્પના તરંગમાં એણે જોયું કે રાહુલ બગીચામાં ઊભેલા બધાને ધમકાવતો હતો કે જો એ બની નહીં રહો તો આ કોલેજમાં 5 વર્ષ ટકી નહીં શકો, અને ડોક્ટર તો દૂરની વાત છે, કમ્પાઉન્ડરમાં પણ કોઈ તમને રાખશે નહીં. કાલે કમલાને ડીને સસ્પેન્ડ કર્યો, કોઈએ એનો વિરોધ કેમ ના કર્યો? એટલે હવે જ્યાં સુધી વિરોધ નહીં થાય ત્યાં સુધી લેક્ચર બંધ રહેશે. આ સાંભળી મોડર્ન કપડાં પહેરેલી એક છોકરી આગળ આવી બોલી, કેમ ના થાય વિરોધ? બધી ગર્લ્સ વિરોધમાં અનશન કરશે અને સ્ટાફનો ઘેરાવ કરશે. એમ કહી એ છોકરી કોલેજના દરવાજા બાજુ ગઈ એટલે બધી છોકરીઓ એની પાછળ પાછળ ગઈ, પણ પૂજા ત્યાં જ ઊભી રહી. એને જોઈ પેલી છોકરી બોલી, ઓ ગવાર બહેનજી ચલો કે ઉઠાકર લે જાઉં. તરત જ પૂજા બોલી, અલી ઓય છોકરી, તું ગવાર કોને કહે છે? તું પોતે તારી જાતને જો અડધી નગ્ન થઈને ફરે છે, તું અને પાછી મને ધમકાવે છે. આ કમલો કોણ છે? એણે શું કર્યું હતું એ જાણ્યા વગર હું શું કામ અનશન કરું? રાહુલે પૂજાની સામે જોયું એટલે મોડર્ન છોકરીએ તરત પૂજા પાસે આવીને કહ્યું, ઓય તું મને ઓળખે છે? હું નીતુ ચૌધરી, તું જે હોસ્ટેલમાં રહેવાની છો એ હોસ્ટેલની હું જીએસ છું. તારા વેશ પરથી લાગે છે તું કોઈ ભિખારીની ઓલાદ છો. તને કપડા વિશે શું ખબર? એ છોકરી આમ બોલી રહી હતી કે તરત પૂજાએ સનસનાટ કરતો એક થપ્પડ એ છોકરીને ગાલે જોડી દીધો અને પછી કીધું, મારા બાપા સુધી જવાની કોઈ જરૂર નથી તારે, સમજી નીતુ ચૌધરી? અને ભલે મારા આ કપડા 200 રૂપિયાના છે અને તારા કદાચ 2000ના હશે, તો પણ એમાંથી ગુબારા તારા અડધા બહાર દેખાય છે. આ સાંભળી ટોળામાંથી કેટલાય હસ્યા એટલે ફરીવાર પૂજા બોલી, કોઈ પણ છોકરીએ પોતાની લજ્જા
અને માન મર્યાદા જળવાય એવા કપડાં પહેરવા જોઈએ. શરીરના સ્પેર પાર્ટ દેખાય એવા નહીં. એટલામાં રાહુલ પૂજાને પકડીને બધાની વચ્ચે ચુંબન કરી દીધું. પૂજા માંડ માંડ પોતાને છોડાવી શકી. પૂજાને છોડીને રાહુલ બોલ્યો, ભાઈઓ, છોકરીના બક બક થતા હોઠ બંધ કરવા માટે આનાથી સારો ઉપાય રાહુલને આવડતો નથી. હવે બીજા કોઈને જો અનશન કરવામાં સમસ્યા હોય તો આગળ આવી જાય. બધા છોકરા ત્યાં અનશન પર બેસી ગયા અને પૂજા એકદમ ગુસ્સાથી રાહુલ સામે જોઈને બોલી, તે ખોટું કર્યું છે, તને આ બહુ ભારે પડશે. રાહુલ પણ પૂજાની આંખોમાં જોઈને કીધું, હલકું મને જામે પણ નહીં. છોકરી એટલામાં એ રૂમમાં અનુરાગ અંબાણી આવીને કહ્યું, વર્ષોથી જીવતી લાશ જેવો પડ્યો છે મારો રાહુલ. એટલે પૂજા તરત પોતાના આંખો ખોલીને ઊભી થઈ ગઈ અને રૂમમાંથી બહાર નીકળવા લાગી. એ જોઈ અનુરાગ બોલ્યા, પૂજા, હવે કેટલુંક ભાગીશ. હું જાણું છું હજી પણ તું રાહુલને પ્રેમ કરે છે. અમારી ભૂલની સજા રાહુલને આપી તું પોતે પણ દુઃખી થાય છે. પૂજાએ કીધું, દુઃખ દર્દ એવા શબ્દો મિસ્ટર અંબાણી તમારી ડાયરીમાં નથી, એવું તમે જ કીધું હતું. એમ બોલી પૂજા રૂમમાંથી બહાર નીકળી. પોતાની ઓફિસમાં જઈને ટેબલ પર મૂકેલી ડાયરીમાં ચોંટાડેલા રાહુલ અને તેના ફોટા પર હાથ ફેરવી રડી પડી. આ બાજુ અનુરાગ રાહુલના માથા પર હાથ ફેરવી ને બોલ્યા, બેટા, હું તારી આ દશાનો ગુનેગાર છું, માફ કરી દે મને. એમ બોલતા એમની આંખમાંથી આંસુઓ વરસી પડ્યા અને એમની એ પસ્તાવા સભર આંખો બંધ થઈ કે તરત એમણે જોયું પોતે એક ગંદકી ભર્યા વિસ્તારમાં પોતાની ગાડીને અંદર બેઠા હતા. એવામાં જૂની અને ઉતરેલી સાડી પહેરેલી એક આધેડ વયના બેન અને જૂના અને ફાટેલા કપડાં પહેરેલો એક વૃદ્ધ પુરુષ તેની ગાડીની બહાર આવી સલામ કરી બોલ્યો, બોલો અંબાણી સાહેબ, આમ ગરીબને કેમ તમે બોલાવ્યા છે? અનુરાગ, જો તું ક્યાં ઊભો છે અને હું ક્યાં છું, આપણી બંને વચ્ચે એક મોટી ખાઈ છે, એ તો તું બરાબર સમજતો હશે. વૃદ્ધિ વ્યક્તિ, હા સાહેબ, બરાબર સમજુ છું. અનુરાગ, એ જ વાત તારી છોકરીને પણ સમજાવી દે, જે ક્યાંય એવું ના થાય કે આ ઉંમરે તારે તારી છોકરીનો અંતિમ સંસ્કાર કરવો પડે. તારી છોકરી ખૂબ ઊંચી ઉડાન ભરી રહી છે, હું એની પાંખો કાપું એ પહેલા તું એને સમજાવી દેજે. બસ આટલું બોલી અનુરાગની ગાડીના કાચ બંધ થઈ ગયા અને ગાડી ચાલવા લાગી. એટલામાં પંકજે એ રૂમમાં આવીને કીધું, પપ્પા, કૃપા ભાનમાં આવી છે અને વાત પણ કરે છે, એ તમને બોલાવે છે, તમે જશો એને મળવા? આ સાંભળી અનુરાગ આંસુ લૂછતા ઊભા થયા અને રૂમમાંથી બહાર નીકળ્યા. પણ પંકજ તેના ભાઈ રાહુલ સામે જોવે રહ્યો અને બોલ્યો, મારા ભાઈ, મને ખબર નથી તારી સાથે શું થયું હતું, પણ તારો પ્રેમ તને મળે એ માટે બધું કરીશ મારા ભાઈ. એટલામાં રાહુલના મોબાઈલની રિંગ વાગી એટલે પંકજ એને ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, રાહુલ, હું કમલો બોલું છું. પંકજે ફોનમાં કીધું, કમલેશભાઈ, રાહુલ સૂઈ ગયો છે, અમે અમદાવાદ એપોલો હોસ્પિટલમાં છીએ, મમ્મી અને કૃપાનો એક્સિડન્ટ થયો છે એટલે. અને હા કમલેશ, પૂજા અહીં જ ડોક્ટર તરીકે કામ કરે છે. એને જોઈને રાહુલ કાબુ બહાર જતો રહ્યો છે. કમલેશ, કોલેજમાં શું થયું હતું એ મને તો ખબર નથી, પણ યાર હવે મારાથી રાહુલની આવી હાલતમાં હવે જોવાતો નથી. આટલું પંકજ બોલ્યો એટલે તરત સામેથી કમલાએ કીધું, હું ત્યાં 10 મિનિટમાં આવું છું, આવીને તમને બધી વાત કરું.
પંકજ ત્યાં રાહુલ પાસે બેઠો. આ બાજુ અનુરાગ પણ કૃપાને મળી પૂજાની ઓફિસ આગળના બાકડા પર બેસી ગયા. ઓફિસની અંદર પૂજા હજી તેના અને રાહુલના કોલેજ કાળના ફોટા જોતી હતી. એમાં એક ફોટામાં તે જોવે છે કે તે રાહુલને એ કોલેજના છોકરીઓની ભીડની વચ્ચે ચુંબન કરી રહી હતી. આ ફોટો જોઈ પૂજાની આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યા. એને પ્રેમ ભરી આંખો બંધ થઈ ને એણે એના સ્વપ્નો તરંગમાં જોયું કે કોલેજના મેદાનમાં તેની અને બીજી ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો પ્રેક્ષકોની સીટ પર બેઠા હતા. ચારે તરફ કિલકારી ભર્યા અવાજો સંભળાઈ રહ્યા હતા. રાહુલ મેદાનની વચ્ચે ફૂટબોલને કિક મારવાની તૈયારીમાં હતો. એટલામાં જ એ પોતે પ્રેક્ષકોની સીટ પરથી ઉતરી દોડીને રાહુલ પાસે ગઈ. રાહુલ કંઈ બોલે એ પહેલા પોતે રાહુલને પકડીને ચુંબન કરી દીધું. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની ભરેલા મેદાનમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રાહુલને છોડી પોતે બોલી, મેં આજે હિસાબ બરાબર કરી લીધો. મેં તને કહ્યું હતું ને કે તને બહુ ભારે પડશે. એટલામાં પૂજાની ઓફિસની ડોરબેલ વાગી એટલે પૂજા આંખો ખુલી ગઈ અને એણે પેલી ડાયરીને બંધ કરી દરવાજો ખોલ્યો તો એને એક જાણીતો ચહેરો જોવા મળ્યો. પૂજા તરત બોલી, નીતુ, તું અચાનક આજે? ઘણા વર્ષો પછી. નીતુ, બેસને હવે તું. તને કેટલી શોધી મેં, તને ખબર છે? અને આમાંય બધું કઈ અચાનક ના થાય. તને તો બધી ખબર છે. લેડી રાહુલ, પૂજા, જો નીતુ, એ વિશે મારે વાત નથી કરવી અત્યારે. બાકી કઈ હોય તો કે. નીતુ, બાકી શું છે એ તને પણ ખબર છે. હવે શું કામ પોતાની અને રાહુલની જિંદગી બગાડી રહી છે? જો કિસ્મતે તારો ફરીવાર રાહુલ સાથે મેળાપ કરાવ્યો છે એની હાલત જો. પૂજા આ સાંભળી પૂજાએ કીધું, મારી કેવી હાલત થઈ હતી એ તો કોઈને ખબર જ નથી. નીતુ, હું ભૂતકાળને ભૂલી ચૂકી છું. એને યાદ કરું છું તો દુઃખી થાઉં છું. નીતુએ પેલી ડાયરી બતાવીને કીધું, મને ભલે તું ખોટું કહી દે પણ પોતાની જાતને શું કામ ખોટું બોલે છે? જો તું ભૂલી ગઈ હોય તો રાહુલની યાદો શું કામ સાચવીને બેઠી છો? એક વાર જરૂર વિચારજે. બસ એટલું કહું છું. નીતુ આટલું બોલી ઓફિસમાંથી નીકળી ગઈ અને રાહુલ જ્યાં સૂતો હતો ત્યાં પહોંચી ગયો. ત્યાં બીજા 3 છોકરા હતા. એમાંનો એક પોતાની સિગારેટ ઓલવીને બોલ્યો, નીતુડી. લેડી રાહુલ. માની નીતુ માનતી હોય છૂટા એક રાહુલને, બીજી આ લેડી રાહુલ. કોઈનું માને એવું તને હજી એ લાગે છે? લા છૂટો બીજી સિગારેટ સળગાવવા જતો હતો. એટલામાં કમલાએ એને રોકીને કહ્યું, છૂટા ભાઈ, આ હોસ્પિટલ છે, આપણી કોલેજનો બગીચો નથી ભાઈ કે આટલા બધા ધુમાડા કરો છો. તરત જેકી બોલ્યો, હાવ સાચી વાત કરી છે. સાયકો ડોક્ટર કમલેશભાઈએ હારા આવ્યો છે ત્યારનો 5 પી ગયો છે. ભાઈ તું છૂટો જેકીડા, તને સેના મરચા લાગે છે ભાઈ. નીતુ, જોવો આ કોલેજ વાળી ફરી કરજો. આપણે અહીં આ બેનનું પેચઅપ કરાવવા આવ્યા છીએ અને એ કરીને જ રહીશું. એટલામાં દરવાજાની અંદર સર્જિકલ કપડાં પહેરેલી એક યુવતી આવીને બોલે, પણ એ મારા વગર તમે કરી નહીં શકો. કોલેજના લુખાઓ. કમલો, બોલ લુખા કોને કહો છો તમે? હું પણ તમારી જેમ ડોક્ટર છું. ડોક્ટર? છૂટો, હા ડોક્ટર તો છે પણ સાયકો. જે કીધો. હવે બેન માસ્ક હટાવો, દર્શન દો એટલે ખબર પડે અહીંયા તમે છો કોણ. પેલી છોકરીએ માસ્ક હટાવ્યું. એનું મોઢું જોઈ તરત નીતુ બોલી, એટલી તું? હેતલ, હા હું જ અહીં પૂજા સાથે નોકરી કરું છું, પ્રિડિયાટ્રેશન ડોક્ટર તરીકે. તમને બધાને જોયા એટલે હું સમજી ગઈ કે બહુ મોટું ઓપરેશન થશે હવે એટલે આવી ગઈ. નીતુ, હા ઓપરેશન તો કરવું જ પડશે. પંકજે આ સાંભળીને પૂછ્યું, શેનું ઓપરેશન કરવું પડશે? બધા એક સાથે બોલ્યા, પ્રેમ છે કે અહમ એનું.
પંકજ, એટલે શું? હું સમજ્યો નહીં. નીતુએ પંકજને કીધું, આ લવ સ્ટોરીમાં પ્રેમ પણ છે અને અહમ પણ છે. આ લવ સ્ટોરીમાં પહેલા હીરો એટલે આપણો રાહુલ, હિરોઈન એટલે ડોક્ટર પૂજાને કોલેજના છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ચુંબન કરે છે અને એનો બદલો લેવા હિરોઈન પૂજા કમલો. ભાઈ, પૂજાએ તો હદ કરી નાખી. 25 કોલેજના સ્ટુડન્ટ અને પ્રોફેસરનો વચ્ચે યુથ ગેમ્સમાં ફૂટબોલના મેદાનમાં રાહુલને ચાલુ મેચમાં પકડી સણસણતું ચુંબન છોડી દીધું. એ પછી રાહુલ જેકી રાહુલની સામે જોઈ બધી કોલેજના છોકરાઓ મજનુ આશિક એવી બૂમો પાડવા લાગ્યા. એટલે રાહુલ ફૂટબોલની મેચ પડતી મૂકી મેદાનની બહાર નીકળી ગયો. નીતુ એને બહાર જતો જોઈ હું એની પાછળ ગઈ. એણે મને કહ્યું, આ છોકરીએ હદ કરી નાખી. હવે નીતુ, તારે એનો બદલો લેવો પડશે. આને હોસ્ટેલમાં એટલે હેરાન કર કે એ કોલેજ છોડીને ભાગી જાય. દિવસ રાત ટોર્ચર કર. પછી મેં અને બીજી છોકરીઓએ કમલો પૂજા માટે ટોર્ચરના ડોઝ ચાલુ કર્યા પણ છૂટો. આ ભાગી પડે એવી હિરોઈન નથી. ભાઈ, એણે તો બધા ટ્રોઝરનો જવાબ આપ્યો અને પૂજાને હેરાન કરતા કરતા અમે થાકી ગયા. પછી એક દિવસ, નીતુ, હા, એક દિવસ તો આજે મને યાદ છે. અમે હોસ્ટેલની છોકરીઓ શહેરની ધરોહરો જોવા ફરવા ગયેલી, પણ એક હોટલમાં મને કેટલાક છોકરાઓ પચવવા લાગ્યા. મેં એનો વિરોધ કર્યો પણ એમણે મને પકડીને ઘેરી લીધી. આ જોઈ આપણી હિરોઈન ઉકળી. એને ત્યાં પડેલી એક પાઇપ લઈ પેલા બધાને એટલા ધોયા કે એ લોકો પોતાના બાઇક મૂકીને ભાગ્યા. પછી કમલો, અમે ફિલ્મ જોતા હતા એટલામાં નીતુબેનનો ફોન આવ્યો. એણે હોટલમાં જે થયું એ અમને કહ્યું એટલે તરત હીરો સાથે અમે ત્યાં ઉપડ્યા. જેકીડો રાહુલે પૂજાએ કરેલા પરાક્રમો સાંભળ્યા એટલે એણે પૂજાને કીધું, થેન્ક યુ, તે મારી માનીતી બેનની લાજ રાખી છે. નીતુ, પછી પૂજાએ જે કીધું એ સાંભળી જાણે કે ચમત્કાર થયો હોય એમ લાગ્યું. કેમ કે પૂજાએ રાહુલને કીધું કે મારી નણંદબા માટે આટલું તો હું કરી શકું ને. નીતુ, પૂજાએ જે કીધું એ સાંભળી અમે બંધા ચોંકી ગયા. પણ રાહુલે એને કીધું છૂટો. રાહુલે કીધું એટલે શું પૂજા? નીતુ, રાહુલે જવાબ આપતા પૂજાએ કીધું, તારી લાડકી બેનને પૂછી જોજે કમલો. પછી પૂજાએ પેલા છોકરા જે બાઈકો મૂકીને ભાગ્યા હતા એ બાઈકો પર પેટ્રોલ છાંટ્યું અને રાહુલના ખિસ્સામાંથી લાઇટર કાઢી બધા બાઈકો પૂજા મેડમે સળગાવી નાખ્યા. આ જોઈ નીતુએ રાહુલને કીધું, નીતુ, મેં એને કીધું આ લેડી રાહુલ છે. છોકરી બહુ ખતરનાક છે પણ તારા માટે પરફેક્ટ છે. રાહુલ જેકીડો. આ સાંભળી રાહુલ કંઈ બોલ્યા વગર હસતો ત્યાંથી બુલેટ લઈને જતો રહ્યો. નીતુ, આટલા વર્ષે મેં પહેલી વાર રાહુલને આ રીતે હસતા જોયો હતો. જેકીડો. પછી ભાઈ રાહુલ કોલેજ રોજ આવતો થયો. કોઈ દી પોતાના ક્લાસમાં બેસી લેક્ચર ના ભરતો. રાહુલ ફર્સ્ટ યરના ક્લાસમાં જવાના બહાના શોધવા લાગ્યો. કમલો, એ અમારી સાથે બેસતો પણ એનું ધ્યાન પૂજા ઉપર જ રહેતું. એ પૂજાને જોયા જ કરતો છૂટો. એટલે એક દિવસ અમે બધાએ અને કીધું, ભાઈ રાહુલ, આવું બધું હોય તો પૂજાને પ્રપોઝ કરી નાખ ને ભાઈ. કમલો, તો રાહુલે કીધું એ જ પ્રપોઝ કરશે, હું નહીં કરું. પછી તો નીતુ. કંઈ પૂછ્યા વગર જ એમની પ્રેમ કહાની શરૂ થઈ અને અમારા ગ્રુપમાં પૂજાની એન્ટ્રી થઈ. એ બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, સમય પસાર કરવા લાગ્યા. કમલો, પૂજા અમારી ગ્રુપમાં આવી પછી અમારા ગ્રુપમાં ઘણા બધા પરિવર્તનો આવેલા. પહેલા ખાલી કોલેજની કેન્ટીનમાં આખો દિવસ પડી રહેતા. અમે પૂજાને કારણે લેક્ચરમાં બેસતા થયા અને એક દિવસ તો
ગજબ થયું ભાઈ. પૂજાએ રાહુલને કીધું, નીતુ, હા, પૂજાએ રાહુલને કીધું કે આ તારા વાળ કેટલા લાંબા છે, મને નથી ગમતા, કપાવી નાખ ને, એના લીધે તું ગુંડા જેવો લાગુ છે. જે કીધો રાહુલે કીધું, મારા વાળ કાપવાની હિંમત કરે એવા સલૂન વાળા આ શહેરમાં નથી. નીતુ પછી તો પૂજાએ જાતે સર્જિકલ કાતર વડે ત્યાં ને ત્યાં જ રાહુલના વાળ ઉતારી દીધા અને બિચારો રાહુલ બસ એની સામે જ જોઈ રહ્યો. જે કીધો એ પછી પૂજાએ રાહુલનો દેખાવ અને રીતભાત ધીરે ધીરે બદલી નાખી. રાહુલ હવે ડોક્ટરી ભણવા આવ્યો હોય એવો લાગવા લાગ્યો. આ બધું સાંભળતી હેતલ વચમાં બોલી, અરે એ બધું તો પછી થયું. તમને કોઈને પણ ખબર નહીં હોય કે પૂજાના દિલમાં રાહુલ માટે પ્રેમ અને માન ક્યારે પહેલીવાર જાગ્યું હતું. નીતુ, હા, એ તો નથી ખબર. એટલે હવે કહી દે તું એ પણ. હેતલ, પંકજ જ્યારે કમલાને ડીને સસ્પેન્ડ કરેલો ત્યારે બધાને અનશન ઉપર બેસવાનું ફરમાન રાહુલે બહાર પાડ્યું, પણ એ પૂજાને ગમ્યું નહીં. એણે વિરોધ પણ કરેલો. તને તો નીતુ ખબર હશે, એ બન્યા પછી પૂજાએ મને હોસ્ટેલમાં પૂછ્યું એટલે મેં એની કીધું. એક હંગામી લેક્ચર લેવા આવતા એક વ્યક્તિએ કોલેજની એક છોકરીને વોટ્સએપ મેસેજ કરી હેરાન કરેલી. આથી કમલાએ કોલેજમાં એ ભાઈની ધુલાઈ કરેલી. આખી વાતની ડીનને ખબર નહોતી એટલે ડીને કમલાને સસ્પેન્ડ કરેલો. એટલે પછી એક સ્ટુડન્ટ યુનિયન પ્રમુખ તરીકે રાહુલને આમ કરવું પડેલું એમ મેં એને કીધું. એ પછી રાત્રે રાહુલે ફોન કરી પૂજાને બધાની વચ્ચે ચુંબન કરી અપમાનિત કરી હતી. એની માફી પણ માગેલી. તેમ છતાં પૂજાએ મસ્ત મોટી મેદની વચ્ચે રાહુલને ચુંબન કર્યું. એનો અર્થ તમે હવે સમજી ગયા હશો. અને હા નીતુ, તું એ પછી હોસ્ટેલમાં પૂજાને રાહુલના કહેવાથી હેરાન કરતી હતી એની મને ખબર પડી. એટલે મેં પૂજાને કીધું કે એક વાર ફોન કરી તું માફી માગી લે રાહુલની. તો પૂજાએ મને કીધું એની ઈચ્છા મને હેરાન કરવાની હોય તો હું એની એ ઈચ્છા જરૂર પૂરી કરીશ. આ સાંભળી કમલો બોલ્યો, ભાઈ ગમે તે કહો, આ હેતલ આપણા કરતા વધુ જાણે છે એ બંને વિશે હો છૂટો. પણ એ કેમનું બને? આ હેતલી તો આપણા ગ્રુપમાં બેસવાય નથી આવતી ભાઈ. હેતલ, તો શું થયું? છૂટા, તમે તો જણાવો છો કે હું હોસ્ટેલમાં પૂજાની રૂમ પાર્ટનર હતી એટલે એ બંનેના પ્રેમની સાક્ષી પણ છું. રોજ રાત્રે રાહુલ અને પૂજા ફોન પર કલાકો સુધી વાતો કરતા. એ બધું તમે તો ના જ સાંભળ્યું હોય ને બકુડાઓ. અને હા, રાહુલને રક્ષાબંધનના દિવસે મેં રાખડી પણ બાંધી હતી એટલે હું પણ આપણી હિરોઈનની નણંદ છું. રાહુલનો પૂજા પ્રત્યેનો પ્રેમ દોસ્તો ગજબ હતો હો. મને આજે પણ યાદ છે, એક દિવસ પૂજાની તબિયત સારી નહોતી. મેં અને દવા પણ આપેલી. તેમ છતાં રાત્રે 2 વાગે ફરી એને ખૂબ તાવ આવ્યો. મેં રાહુલને ફોન કરી કીધું એટલે રાહુલ રાત્રે 2:10 મિનિટે ડોક્ટરને લઈને હોસ્ટેલમાં આવી ગયેલો. કમલો, બાળકોના ડોક્ટર શ્રી હેતલબેન, તમો ધન્ય છો. પણ શું તમે રાહુલ કે પછી પૂજા બેમાંથી કોણે પહેલું પ્રોપોઝ કરેલું એ જણાવી શકશો? હેતલ, હા હા, કેમ નહીં. સાયકો ડોક્ટર કમલેશભાઈ, સાંભળો. રક્ષાબંધનના દિવસે હું રાહુલને રાખડી બાંધવા માટે કોલેજના બગીચામાં ગઈ, પણ એ રાખડી પૂજાના હાથમાં હતી. આ જોઈ આપણો હીરો રાહુલ ત્યાંથી ભાગ્યો અને ક્યાંક સંતાઈ ગયો. એને તે વખતે એમ લાગ્યું હતું કે પૂજા કદાચ એને રાખડી તો નહીં બાંધી દે ને. મેં અને પૂજાએ એને આખી કોલેજમાં શોધ્યો. આખરે એ અમને લાઇબ્રેરીમાં મળ્યો. મેં એને કીધું મારે તને રાખડી બાંધવી છે. તો રાહુલે મને કીધું અરે એમ હતું, હું તો કંઈક બીજું જ સમજ્યો. પછી મેં એને રાખડી બાંધી એટલે રાહુલે મને કીધું
મારા માટે બહેનોના 3 પ્રકાર છે: બેન, બેના, બહેનજી. એમાંથી તું કેવા પ્રકારની બહેન બનીશ? હેતલ: જેપીડો. પણ એ બધું તો સરખું જ કહેવાય ને ભાઈ. નીતુ: નાલા, રાહુલ માટે બેન એટલે ખાલી ઔપચારિક બહેન, અને બેના એટલે માનીતી બહેન, જેની સાથે દિલની બધી વાત કરી શકાય, દુઃખ સુખની વાતો કરી શકાય. અને બહેનજી એટલે જેની સાથે કોઈ પણ વાત કરી ના શકાય, ટૂંકમાં ગુસ્સાવાળી બહેન. હેતલ: હવે સમજાયું છૂટા કે બેન, બેના અને બહેનજીમાં શું ફરક છે. મેં ત્યાં રાહુલને રાખડી બાંધી. પછી એણે કીધું, આજથી તું મારી બેના અને પૂજાની લાડકી નણંદ. આ સાંભળી પૂજાએ રાહુલને કીધેલું, જે સંબંધ તારે રાખવો હોય એ સીધું મને કહે, આમ ગોળ ગોળ ના ફેરવીશ. એટલે તરત રાહુલે પૂજાને કીધું, આઈ લવ યુ. આ સાંભળી પૂજાએ જવાબમાં એમ કીધું, આ જ વાત જાહેરમાં કહીશ તો હું પણ જવાબ આપીશ. નીતુ: અરે હા યાર, હવે ખબર પડી કે તે દિવસે કેમ રાહુલે અચાનક જ આખી કોલેજ વચ્ચે પૂજાને પ્રપોઝ કર્યું હતું. કમલો અને પૂજાએ બધાની વચ્ચે જવાબ પણ કેવો ખતરનાક આપેલો એ યાદ છે તમોને? હેતલ: હા, પૂજાએ કીધેલું, પ્રેમ તો બધા કરે. રાહુલ, તું સમાજની વચ્ચે મને સ્વીકારીશ કે નહીં? કેમ કે તું મહેલ જેવા ઘરોમાં રાજકુમાર છે અને હું ગરીબોની વસ્તીવાળી રાણી છું. એટલે ક્યાંક કદાચ જો તારો પ્રેમ ધન દોલતના અહંકારમાં તૂટી જશે તો યાદ રાખજે, મારો અહમ ફરી ક્યારેય આ પ્રેમ કે સંબંધને યાદ નહીં રાખે. હું તને મારા તન મનથી પ્રેમ કરીશ, પણ અહમનું ગ્રહણ તારા પ્રેમને જે દિવસે લાગશે તે દિવસે હું શું કરીશ એ અત્યારે તને હું નહીં કહી શકું. એટલે હિંમત હોય તો જ પ્રેમ કરજે. નીતુ અને એના જવાબમાં રાહુલે પંકજભાઈ ત્યાં જ પૂજાના ગળામાં મંગલસૂત્ર પહેરાવી દીધેલું. અને પછી કેવો તાળીઓનો ગડગડાટ આપણે કરેલો યાદ છે દોસ્તો? હેતલ: અહીં સુધી તો બંનેનો પ્રેમ સરસ ચાલતો હતો, પણ પંકજભાઈ એક દિવસ તારા પપ્પાના કહેવાથી કેટલાક લોકોએ કોલેજની બધી દિવાલો તેમજ પૂજા જ્યાં રહેતી હતી એ વસ્તીમાં રાહુલ અને પૂજાના ફોટા લગાવેલા અને નીચે લખ્યું હતું, ગરીબોની રાણી અમીર બનવા માટે ક્યાં સુધી અમીરોના છોકરાઓ ફસાવશે. એટલેથી તારા પપ્પા અટક્યા નહીં. એમણે કેટલાક ગુંડાઓ દ્વારા પૂજાના ઘરે તોડફાડ કરી અને એમને માર પણ મારેલો. પંકજ: પપ્પા આટલી હદ સુધી ગયા હતા એ આજ ખબર પડી. કમલો: આ બનાવ પછી પૂજાએ રાહુલ સાથે વાત કરવાની બંધ કરેલી. નીતુ: હા, પણ રાહુલે જેમણે પણ આવું કર્યું હતું એ બધાને શોધી લીધા અને પછી તમને તો ખબર છે ને, આપણી ગેંગે એ લોકોને મારતા મારતા કોલેજમાં લાવેલા. એને પૂજાની સામે એમણે માફી પણ માંગી હતી. હેતલ: હા, પણ પૂજાએ ત્યારે રાહુલને કીધું હતું, આ બધા તો ભાડાના ગુલામ છે, પણ જેણે મારું અપમાન કરી મારા અહમને રાહુલ હર્ટ કર્યો છે એ હજી બાકી છે, એ ક્યારેય માફી માંગશે. રાહુલ. કમલો: રાહુલ આ સાંભળી સ્તનબંધ બની ગયેલો. એટલામાં પોલીસ આવીને અમને બધાને પકડીને જેલમાં પૂરી દીધા. 2-3 દિવસ પછી અમને તો જેલમાંથી છોડી દેવામાં આવ્યા, પણ રાહુલ પર કેસ ચાલુ રખાયેલો. આટલો બધો પૈસો અને પાવર હોવા છતાં રાહુલને કેમ જામીન ના મળ્યા, એને કેમનો જેલમાં પૂરવામાં આવેલો, એ હજી સુધી અમે સમજી નથી શક્યા. પંકજ એટલામાં દરવાજાની બહાર ક્યારના ઊભા રહી આખી વાતને સાંભળનારા અનુરાગ અંબાણી બોલ્યા, એ માટે હું જ જવાબદાર છું. મિત્રો, આજ એટલું, અને હવે જોશું કાલના એપિસોડમાં. આપણે આજની વાર્તાનો અંત બીજા ભાગમાં સાંભળશું. અને તમારે શું કહેવું છે એ કોમેન્ટ કરજો, અને પસંદ આવી હોય તો લાઈક શેર જરૂરથી કરજો.
ધન્યવાદ. ફરી મળીએ કાલે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.